પ્રકરણ 1 શિક્ષક અને સમાજ આપણે અને સમાજ એ પ્રવચનમાળાની શ્રેણીમાં આજે પ્રથમ પ્રવચન શિક્ષક અને સમાજ એ વિષય ઉપર નિર્ધારિત થયું છે. આજના પ્રવચનની શરૂઆત કરતા પહેલા આ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય તથા ગુજરાતના વિશિષ્ટ ચિંતનકાર શ્રી યશવંતભાઈ શુક્લ સાહેબે મારો પરિચય આપ સૌને આપતા જે કંઈ કહ્યું તેને અનુલક્ષીને પ્રથમ થોડું કંઈક કહેવાની ઈચ્છાને રોકી શકતો નથી. એક વાત ખાસ યાદ રાખશો કે કોઈ સામાન્ય માણસ પાસેથી તમે કોઈ વિશેષ કાર્ય કરાવવા માંગતા હો તો કાર્ય કરાવ્યા પહેલા તેની પ્રશંસા ન કરશો. સામાન્ય માણસની મારી વ્યાખ્યા એવી છે કે જે બહુ શીઘ્ર પોતાના વ્યક્તિત્વને બદલી નાખે, અર્થાત જે લોભ, લાલચ, ભય કે અન્ય દબાણો આગળ જલ્દીથી દબાઈ જાય અને કાંઈનું કાંઈ થઈ જાય, આ સામાન્ય માણસ છે. કોઈ ગરીબ હોય એટલે તેને સામાન્ય માણસ ન સમજી લેતા. દરિદ્ર સુદામો અંત સુધી મહાન રહ્યો. કારમી ગરીબી પણ એના અયાચક મૂલ્યોને તોડી ન શકી. એટલે જેટલા શ્રી કૃષ્ણ મહાન છે તેટલો જ સુદામો પણ મહાન છે. એ જ રીતે કોઈ સત્તાહીન કે જ્ઞાનહીન, ડિગ્રીહીન વ્યક્તિને સામાન્ય માણસ ના સમજી લો. એવા ઘણાય માણસો હોય છે કે સાંસારિક રીતે આપણને તેમનામાં કોઈ વિશેષતા ન દેખાય, છતાં તે વિશેષ હોય છે. આપણી આંખને જે વૈશિષ્ટ્ય જોવાની ટેવ છે તે જ વૈશિષ્ટ્ય નથી હોતું. તેના કરતાં પણ વ્યક્તિમાં બીજું ઘણું વૈશિષ્ટ્ય સમાયેલું હોય છે, જેને આપણી રૂઢ દ્રષ્ટિ જોઈ શકતી નથી હોતી. નાની નાની રકમો માટે દાનત બગાડનારા કેટલાય ધનવાનો હોય છે, જ્યારે મોટી રકમ પણ વગર હકની મળતી હોય તો લાત મારી દેનારા ઘણા નિર્ધનો હોય છે. ધનવાનપણું એ આપણી દ્રષ્ટિનું વૈશિષ્ટ્ય છે, પણ લાખોને લાત મારી દેનાર નિર્ધન માણસમાં રહેલું ખરું વૈશિષ્ટ્ય આપણે ભાગ્યે જ જોઈ શકીએ છીએ. એટલે મારી દ્રષ્ટિએ તો તે જ વ્યક્તિ સામાન્ય છે જે વ્યક્તિત્વ શૂન્ય છે, અથવા જેને યેન કેન પ્રકારેણ પોતાના બીબામાં જટ દઈને ઢાળી દઈ શકાય છે. તે વ્યક્તિ ગમે તેટલી ઊંચી જગ્યાએ બેઠી હોય તો પણ તે સામાન્ય છે. આવા સામાન્ય માણસ પાસેથી કોઈ વિશેષ કાર્ય લેવું હોય તો પ્રથમ તેની પ્રશંસા ન કરશો, કારણ કે વ્યક્તિની કાર્યશક્તિ, સક્ષમતાને ચૂંસી લેનારા જેટલા તત્વો છે તેમાં સૌથી પ્રબળ તત્વ પ્રશંસા અને વખાણ છે. બધા અસ્ત્ર શસ્ત્રો વાપર્યા પછી પણ જ્યાં સફળતા ન મળી શકી હોય ત્યાં જ પ્રશંસારૂપી બ્રહ્માસ્ત્રને વાપરી જોજો. તમે ભાગ્યે જ નિષ્ફળતાનો અનુભવ કરશો. કાગડો બહુ ચતુર ગણાય છે. ક્યાંકથી પૂરી ઉપાડીને ઝાડની ડાળે બેઠો હતો. શિયાળોએ જોયું અને મોંમાં પાણી આવ્યું, પણ કાગડા પાસેથી પૂરી પડાવવી એ એક શિયાળને શક્ય ન લાગ્યું. જવાનાના ખાધેલા બીજા શિયાળે કહ્યું કે તું ચિંતા ન કર, વખાણરૂપી બ્રહ્માસ્ત્રથી આપણે કાગડાને પણ મૂર્ખ બનાવી શકીશું. બંને શિયાળો તે વૃક્ષની ડાળ નીચે ઊભા રહીને વાતો કરવા લાગ્યા. આહા હા 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 હા, કાંઈ રૂપ છે, કાંઈ રૂપ છે. ઘણા પક્ષીઓ જોયા, પણ આવું રૂપાળું પક્ષી તો કોઈ જગ્યાએ ન જોયું. કાંઈ રૂપ, આહા હા હા હા, રૂપ રૂપનો અંબાર જ છે. શિયાળોની પ્રશંસા વાણી કાગડો હર્ષિત જીતે સાંભળતો રહ્યો. જે ઠેર ઠેરથી હળધૂત થતા હોય છે તેમને થોડો પણ આવકાર મળે તો તે તરત જ પુલકિત થઈ જતા હોય છે. જે સતત માનહીન જીવન જીવતા હોય છે તેમને થોડું માન આપીને પણ રાજી કરી શકાય છે. આવા જીવન તત્વોના અભાવથી પીડાતા માણસો માટે થોડું માન, થોડો પ્રેમ, થોડો ભાવ પણ જીવન પ્રદાતા બની જતો હોય છે. કાગડો ભલે ચતુર હોય પણ તેનું જીવન તો
તિરસ્કૃત જ છે. એટલે તેણે કદી આવી માન પ્રેમ ભરી વાણી સાંભળી ન હતી. આજે પહેલી જ વાર તેના પોતાના રૂપની કદર કરનાર કોઈ કદરદાન તેને મળ્યા હતા. એટલે તે મનમાં ને મનમાં ખુશ ખુશ થઈ રહ્યો હતો. માનથી વધારે કાંઈ મીઠું નથી. મીઠાઈની તો એક હદે તૃપ્તિ થતી હોય છે, પણ માન તો જેટલું મળે તેટલું ભાવતું જ જાય. કાગડો પોતાની પ્રશંસા સાંભળવામાં તલ્લીન હતો. તેવામાં એક શિયાળ બોલ્યું, અરે રે, પ્રભુએ આવું રૂપાળું પક્ષી બનાવ્યું, પણ તેને બિચારાને વાણી તો બિલકુલ છે જ નહીં. જો વાણી હોત તો તે પણ કેટલું મધુર હોત. શિયાળની આવી દર્દભરી વાણી સાંભળીને કાગડાથી રહ્યું ના ગયું. તેણે તરત જ પોતાની મધુર વાણી કાઉ કાઉ શરૂ કરી. કાઉ કરતાની સાથે જ પૂરી નીચે પડી, જે શિયાળે ઝીલી લીધી અને લુચ્ચાઈ ભર્યા હાસ્યની સાથે બંને વિદાય થયા. પૂરી પરિસ્થિતિ સમજતા કાગડાના પશ્ચાતાપનો પાર ન રહ્યો. પ્રશંસા અથવા વખાણ સાંભળનાર વ્યક્તિ ગમે તેટલી ચતુર હોય તો પણ કેટલાક અંશમાં તો તે તણાવા લાગતી હોય છે. નીતિકારે વ્યક્તિને પાગલ થવાના મુખ્ય 4 સ્થળો બતાવ્યા છે. 1 દર્પણ, 2 બાળક, 3 સ્ત્રી તથા 4 પ્રશંસા. દર્પણ સામે ઉભેલી પ્રત્યેક વ્યક્તિ વારંવાર પોતાની જાતને જોયા કરતી હોય છે. તેને તો એમ જ લાગતું હોય છે કે જાણે હું સાક્ષાત કામદેવનો ભત્રીજો જ છું. એક રીતે તો આવી ભ્રાંતિ સારી જ છે. તેથી તો જીવન મળે છે. જો દરેકને પોતાની અસલિયતનો ખ્યાલ આવી જાય તો અડધું વિશ્વ આત્મહત્યા કરી બેસે. પણ પોતાની જાત માટેની ભ્રાંતિની ખુમારીમાં કુરૂપમાં કુરૂપ વ્યક્તિઓ પણ રાચતી હોય છે. દર્પણ પાસે તે લગભગ પાગલ જેવી થઈ જતી હોય છે. બાળકને રમાડનાર વ્યક્તિ પણ લગભગ પાગલ જેવી થઈ જતી હોય છે. ગંભીરમાં ગંભીર વ્યક્તિ પણ બાળકને રમાડતા જાત જાતના ચેનચાળા તથા અનેક ક્રિયા પ્રક્રિયાઓ કરતી હોય છે, જે તેના ગંભીર જીવનમાં કલ્પી શકાય પણ નહીં. ત્રીજી જગ્યાએ તો વ્યક્તિ પૂરી પાગલ થઈ જતી હોય છે. અને ચોથી જગ્યા પ્રશંસાનો પ્રસંગ છે. ઘણીવાર વ્યાવહારિક રીતે તો કોઈ વાર સ્વાર્થ યા લોભવશ લોકો વખાણ કરતા હોય છે, પણ પ્રશંસા સાંભળનાર વ્યક્તિને તો તે મધથી પણ મીઠી લાગતી હોય છે. વારંવાર સાંભળ્યા કરવાની ઈચ્છા થયા કરતી હોય છે. જો પ્રશંસા કરનાર ના મળે તો પછી પોતે જ એમને ઊભા કરતો હોય છે. પોતાના માણસો દ્વારા પોતે જ પોતાની પ્રશંસા કરાવીને સાંભળતો રહે છે. પરિણામે તેના દોષો કોઈ કહી શકતું નથી. કદાચ કોઈ કહે તો તેને ગમતું નથી. પ્રશંસાનો પ્રેમી કદી સત્યનો પુરસ્કર્તા ન થઈ શકે. સત્યનો શ્રોતા ન થઈ શકે. ધીરે ધીરે તેની શક્તિઓ ક્ષીણ થઈને દોષોથી ખદબદવા લાગે છે. વખાણનો ચસ્કો દારૂના ચસ્કાથી પણ ભયંકર છે. દારૂની લત છોડવી કે છોડાવવી કઠિન હોવા છતાં શક્ય છે, પણ પ્રશંસાની લતને તો બહુ જ પરિશ્રમ પછી પણ છોડવી શક્ય દેખાતી નથી. ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રમાં જેનું મહત્વપૂર્ણ જીવન હોય તેણે તો આ અમૃત જેવા દેખાતા ઝેરથી દૂર જ રહેવું જોઈએ. મનુસ્મૃતિ કહે છે, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમુદ વિજેત વિષાદીવ. અર્થાત જ્યાં બહુ સન્માન મળતું હોય ત્યાંથી વિષથી દૂર ભાગે તેમ બ્રાહ્મણે દૂર રહેવું. બ્રાહ્મણે જો બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય તો માનપાનથી ઉદ્વેગભરી દ્રષ્ટિ રાખવી. બ્રાહ્મણ એટલે જનોઈ પહેરનાર માત્ર નહીં, પણ બ્રાહ્મણનો ખરો અર્થ છે જેના જીવનના કેન્દ્રમાં જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતા હોય, જેનું જીવન જ્ઞાનોપાસના માટે જ હોય. જ્ઞાન ભોગોનું સાધન ન બને એટલે વૈરાગ્ય હોય, અર્થાત અમાપ જ્ઞાન હોય
છતાં પોતાની જાત માટે કાંઈ જ અપેક્ષા ન હોય. વૈરાગ્ય વિનાનું જ્ઞાન બજારું જ્ઞાન છે, જે ખરીદાય છે, જેના સોદા થાય છે, જે સત્યને નહીં પણ સ્વાર્થને વરેલું હોય છે. આવું જ્ઞાન આપણે ત્યાં પૂજ્ય નથી માન્યું. એક વકીલ કે પ્રોફેસરના જ્ઞાનમાં તથા એક વિતરાગ ઋષિના જ્ઞાનમાં આ જ પાયાનો ભેદ છે. વૈરાગ્ય એ જ્ઞાનનું કવચ છે. કવચ વિનાનો યોદ્ધો શીઘ્ર નષ્ટ થઈ જતો હોય છે, તેમ વૈરાગ્ય વિનાનું જ્ઞાન પણ શીઘ્ર નિસ્તેજ થઈ જતું હોય છે. એટલે બ્રાહ્મણ શબ્દનો અર્થ જેના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય કેન્દ્ર સ્થાને હોય તે છે. આવો બ્રાહ્મણ જો લોભ, લાલચ કે યશોલોલુપ થાય તો એ બ્રાહ્મણત્વ ખોઈ બેસે. એક બહાટ ચારણમાં અને બ્રાહ્મણમાં આ જ તફાવત છે. પહેલો શ્રદ્ધા દ્વારા લોકોને રાજી કરી જીવન વ્યતીત કરે છે, જ્યારે બીજો સત્ય, પછી તે કડવું તથા અણગમતું હોય તો તેવું પણ બોલીને વ્યક્તિ તથા પ્રજાને સાચો માર્ગ ચીંધે છે. વૈરાગ્યની પરાકાષ્ઠા લોકેશણાની ન્યૂનતા યા અભાવ છે. ઘણીવાર લક્ષ્મીનો તથા અન્ય સ્થૂલ ત્યાગ લોકેશણાને પામવા માટે જ થતો હોય છે. જો ત્યાગ બિરદાવાતો હોય તો ત્યાગને પાનો ચઢે, પણ જો ત્યાગને કોઈ જોનારું ન હોય, બિરદાવનારું ન હોય તો ત્યાગ આપોઆપ ક્ષીણ થઈ જાય. પણ જેને લોકેશણા જ ન હોય તેનો ત્યાગ શ્લાઘાપેક્ષી ન હોવાથી ચિરંજીવી તથા વાસ્તવિક થતો હોય છે. આ દેશમાં આપણે એમ સાંભળતા રહ્યા છીએ કે પ્રાચીન કાળમાં કોઈ સારું કામ કરનાર મનુષ્ય ઉપર દેવદેવીઓ પુષ્પવૃષ્ટિ કરતા તથા વિમાનમાં બેસીને જય જયકાર કરતા. હવે દેવદેવીઓ તો પુષ્પવૃષ્ટિ નથી કરતા, પણ પોતે જ પોતાના ખર્ચે પોતાના ઉપર પુષ્પવૃષ્ટિ કરતા કરાવતા અનેક ધર્માચાર્યોને જોઈ શકાય છે. આવી સ્થિતિને કારણે સાધુ સમાજ વ્યક્તિત્વહીન બન્યો છે. ભાઈ શ્રી યશવંતભાઈએ મારે માટે જે પ્રશંસાની વાતો કરી છે તે તો તેમની મહત્તા છે. મહાપુરુષો બીજાના નાના ગુણોને પણ મોટા કરીને જુએ છે તથા બતાવે છે. એટલે મારા જીવનની નાની નાની વસ્તુઓ પણ તેમને બહુ મોટી દેખાય હોય એ સ્વાભાવિક છે. વાસ્તવમાં મને તો એમ લાગે છે કે મારા જીવનમાં જો કાંઈ નાનું સરખું પણ સારું કામ થયું હોય તો તે પરમેશ્વરની કૃપાનું જ પરિણામ છે. મને મારી ક્ષમતા તથા યોગ્યતાનો જરા પણ ભરોસો નથી. ભરોસો માત્ર પરમેશ્વરનો જ છે. જે કંઈ સારું છે તે માત્ર પરમેશ્વરની પરમ કૃપાનું જ પરિણામ છે. ભક્તિ માર્ગની એક ખાસ વિશેષતા છે કે એ જીવનના તમામ સાફલ્ય પરમેશ્વરને સોંપે છે તથા પ્રત્યેક નિષ્ફળતાનો ટોપલો બહુ દીન ભાવે પોતાના માથે ઓઢી લે છે. આવું કરનાર ભક્તને અહંકારનું રાવણ રોવડાવતો નથી. આજનો વિષય ચર્ચતા પહેલા આટલી ભૂમિકા ચર્ચવાનું કારણ એક જ છે કે હું તમને શ્રોતાઓને નમ્રતાથી જણાવી દઉં કે હું એક અતિ સામાન્ય વ્યક્તિ છું. આ સત્રના તમામ પ્રવચનોની આ ભૂમિકા છે. તમે સુજ્ઞ શ્રોતાઓ મારા પ્રત્યે ઉદારતા, સહિષ્ણુતા તથા સૌજન્ય ભાવથી મારી અસંખ્ય ત્રુટિઓ તથા સ્ખલનોને નિભાવી લેશો. જેવી રીતે હીરાને 3 પાસા હોય છે તેમ શિક્ષણના મુખ્ય 3 પાસા છે. 1 અનુશાસન, 2 જ્ઞાનવૃદ્ધિ અને 3 જીવન દ્રષ્ટિ. હીરો તો તમે જોયો જ હશે, તો તે માત્ર અલંકારનો જ ઘટક નથી રહ્યો, મશીનરીનું પણ સાધન બન્યો છે. ઘણા મશીનોમાં તે રોપાય છે જેથી મશીનની ગતિશીલતામાં સ્થાયીપણું આવે છે. હીરા ઘસવાનો ધંધો તેના કારણે જોરશોરથી ચાલ્યો છે. એટલે હીરાથી સામાન્ય માણસ પણ અપરિચિત નથી રહ્યો. જો કે એક સમય એવો હતો જ્યારે આવી વસ્તુઓનો સંપર્ક બહુ થોડા ભાગ્યશાળીઓને જ રહેતો. 1000 રૂપિયાની નોટો બંધ થઈ ત્યાં સુધી
મને ખબર પણ ન હતી કે 1000ની નોટ પણ ચલણમાં છે. પેપરમાં સમાચાર વાંચ્યા ત્યારે જ ખ્યાલ આવ્યો. એ વાતને 2-5 દિવસ થયા હશે અને એક સજ્જન આશ્રમમાં આવ્યા. વાતમાં વાત નીકળી અને મેં કહ્યું કે મેં 1000 રૂપિયાની નોટ જોઈ નથી. તો તેમણે તરત જ ગજવામાંથી 4 નોટો કાઢીને મને બતાવી. મને કહે કે લ્યો સ્વામીજી, જુઓ, આ 1000ની નોટો છે. મેં આનંદાશ્ચર્ય સાથે નોટો જોઈને પાછી આપવા માંડી. તો પેલા ભાઈએ બહુ જ ઉદારતાથી કહ્યું કે ના ના, હવે નથી જોઈતી મહારાજ, તમે જ રાખી લ્યો. મને થયું કે બળેલું ઘર પણ કૃષ્ણાર્પણ થઈ શકે છે. આ ભાઈ સરખી રીતે 4 રૂપિયાનું દાન પણ નથી કરી શકતા. તે 4000નું દાન કેટલી ઉદારતાથી કરી રહ્યા છે. પણ હવે આ નોટો પોતાની કિંમત ખોઈ ચૂકી છે. એટલે સામાન્ય કાગળ તથા આ કાગળમાં કાંઈ ફરક રહ્યો નથી. મેં તેમને શાંતિથી કહ્યું, શેઠ, તમારે ત્યાં કઢી થાય છે? તેમણે કહ્યું કે હા, રોજ સાંજે થાય છે. તો એક દિવસ લીમડાની જગ્યાએ આ નોટોને કઢીમાં નાખીને ઉકાળજો, મજા આવી જશે. જોજો તો ખરા, જીભના સ્વાદ કરતાં પણ મનનો સ્વાદ બહુ રુચિકર હોય છે. વર્ષો સુધી તમે લોકોને કહી શકશો કે અમે 4000ની કઢી ખાધી હતી. એક જ મસાલો હતો જેની કિંમત 4000 હતી. પેલા ભાઈને હસતા હસતા મેં કહ્યું કે 5 દિવસ પહેલા જો આ ઉદારતા બતાવી હોત તો આ રીતે મને 1000ની નોટ જોવાની મળી. હીરો તો લગભગ બહુજન માટે દુર્લભ નથી રહ્યો. એટલે સર્વપ્રથમ હીરાને પૂછજો કે તું આટલો બધો કિંમતી કેવી રીતે થયો? તારામાં એવું તો શું છે કે લોકો તને હજારો લાખો રૂપિયા આપીને ખરીદે છે તથા આભૂષણોમાં જડાવે છે? હીરો તમને જવાબ આપશે. એમ ન માની લેતા કે જડ હીરો તે વળી જવાબ આપતો હશે. ખરી વાત એ છે કે જો તમે પોતે જડ ન થઈ ગયા હો તો પ્રત્યેક જડ વસ્તુ પણ તમારા માટે જવાબ આપવા તૈયાર હોય છે. પછી તે હિમાલય હોય કે ગંગા હોય, તાજમહાલ હોય કે ચિત્તોડનો વિજય સ્તંભ હોય, પ્રત્યેક જડ વસ્તુને જો તમારી ચેતનાથી નિહાળશો તો પ્રત્યેક વસ્તુ સ્પંદનોથી ધબકતી દેખાશે. દ્રવ્યાત્મક જડતા કરતાં આત્મિક જડતા વધુ સંજ્ઞાહીન હોય છે. એટલે તમે હીરાને પૂછજો કે આટલો મહાન તું કેવી રીતે થયો? તો હીરો જવાબ આપશે, મેં વર્ષો સુધી નહીં, સદીઓ સુધી પૃથ્વીના ઊંડા પેટાળમાં ભયંકર દબાણ સહન કર્યું છે. એટલું મોટું પ્રેશર કે કદાચ તેને આંકડામાં માપી ન શકાય. હજારો અને લાખો વર્ષો સુધી હું ભયંકર દબાણમાં પીસાતો રહ્યો. એ ભીંસે મને એવો નક્કર બનાવ્યો કે લોખંડ પણ કાપી ન શકે. હજારો લાખો ડિગ્રી ગરમીમાં સદીઓ સુધી શેકાતો રહ્યો. મેં જેટલી ગરમી સહી છે તેટલી કોણ સહેવાનું હતું? એ ભયંકર ગરમીએ મને મેલ રહિત, શુદ્ધ, ચમકતો બનાવી દીધો. જીવનનું પ્રથમ શિક્ષણ પણ આ જ છે કે જેણે મહાન થવું હોય તેણે ભયંકરમાં ભયંકર દબાણોને સહન કરવા પડે છે. પછી એ દબાણ આર્થિક હોય કે રાજકીય, સામાજિક હોય કે પછી વૈયક્તિક, ગમે તે પ્રકારનું દબાણ હોય, એ દબાણમાં પણ મારા વ્યક્તિત્વને તિરાડ ન પડે, નંદવાય નહીં, તો સમજજો કે તમે હીરા જેવા થવાના છો. ચીવડાને જોયું હશે, બિચારું 2 શેર 5 શેરનું, 1-2 કિલોનું વજન પણ સહી નથી શકતું. તરત જ ફસકી જતું હોય છે. ઘણા લોકો ચીવડા જેવા હોય છે, જે આમ તો પોચા અને ગળ્યા હોય, પણ સહેજ જ દબાણ આવતા ફસકાઈ જવાના. બહુ થોડાને જ પ્રતાપી થવાનું સૌભાગ્ય મળતું હોય છે, જે કાયમ દરિદ્રતામાં તથા ભયંકર રાજકીય દબાણમાં પણ અડગ રહે. બાકી તે વખતે કેટલાય મૂછાળા માનસિંહો
ચીવડાની આકૃતિ ધારણ કરી ચૂક્યા હતા. પ્રતાપ ઘાસના રોટલા ખાય અને માનસિંહ ઘી કેળા ઉડાવે. પણ પૂજાય તો પ્રતાપનો જ ફોટો. માનસિંહનો ફોટો તો સગો દીકરોય ન રાખે. સોને મઢેલું પણ ચીવડું એ ચીવડું જ કહેવાય. ગોદડીમાં વીટેલો પણ લાલ એ લાલ જ કહેવાય. હીરો કહેશે, મેં અમાપ ગરમી સહી છે. પૃથ્વીના પેટાળમાં સદીઓ સુધી હું અસહ્ય આગમાં શેકાતો રહ્યો છું. એ અગ્નિએ તો મને તેજસ્વી બનાવી દીધો છે. કોઈ આફૂસ કે કેસર જેવી મીઠી કેરી હોય તેને પૂછજો, આટલી મધુરતા તારામાં ક્યાંથી આવી? તે જવાબ આપશે, 2 મહિના પહેલાં તો હું ખાટી ખાટી આંબલી હતી. કોઈ ખાય તો દાંત અંબાઈ જાય એવી. પણ પછી સતત 2 મહિના સુધી મારા ઉપર ઉના ઉના લૂના વાયરા વાવા લાગ્યા. લબલબ કરતી કાળજાળ લૂમાં હું શેકાતી રહી. ત્રાહી ત્રાહી કરતી રહી. પણ હવે સમજાય છે કે ભલું થજો એ લૂનું કે જેણે મને આટલી બધી મીઠી બનાવી દીધી. જો મને લૂના ઉના ઉના વાયરાની જગ્યાએ કોઈ ફ્રીઝમાં સ્થાન મળ્યું હોત તો શીતળતાનું દિવ્ય સુખ હું ભોગવી શકી હોત. પણ આવી સુગંધ તથા મધુરતા પ્રાપ્ત ન કરી શકત. ઉષ્ણતામાં શેકાયા વિના શું જીવન કદી તેજસ્વી થઈ શકે? કદાચ આ જ કારણસર પ્રત્યેક ધર્મમાં તપને મહત્વનું સ્થાન અપાયું હશે. આપણા લાઇટના બલ્બમાંનું ફિલામેન્ટ નિશ્ચિત વોલ્ટેજ સુધીના કરંટ પ્રવાહને સહી શકતું હોય છે. થોડા વોલ્ટેજ વધી જાય તો ફિલામેન્ટ ઉડી જતું હોય છે. જે બલ્બનું ફિલામેન્ટ ઉડી ગયું હોય તેની કશી કિંમત રહેતી નથી. બસ આ જ રીતે કેટલાક માણસોનું ફિલામેન્ટ પણ થોડા જ વોલ્ટેજ વધતા ઉડી જતું હોય છે. ફિલામેન્ટ વિનાના મૂલ્યહીન બલ્બોની માફક તેમનું જીવન મૂલ્યહીન વ્યક્તિત્વહીન થઈ જતું હોય છે. બહુ થોડા માણસો જ એવા હોય છે કે ગમે તેટલા વોલ્ટેજમાં પણ ફિલામેન્ટને આંચ આવતી નથી. હીરા પાસેથી જીવનની 2 મૂલ્યવાન શિક્ષાઓ આપણે શીખીએ તો જીવનનું અડધું શિક્ષણ લઈ લીધું ગણાય. હીરાની જ વાત ચાલે છે તો થોડું વધુ કહું. ખાણમાંથી નીકળેલો હીરો જ્યાં સુધી પાસાવાળો નથી થતો ત્યાં સુધી જરાય આકર્ષક નથી હોતો. સામાન્ય પથ્થરમાં અને તેમાં બહુ તફાવત નથી હોતો. સામાન્ય માણસ તો તેને પથ્થર જ સમજે, પણ ઝવેરી જ તેના અંદરના તેજને પારખી શકે. એટલે ઝવેરી તેના ઉપર પહેલ પાડે. 3, 9, 12, 16, 32, 64 એમ ઘણા પાસા પાડે. બસ આવી જ રીતે જન્મથી પાસા વિનાના બાળક ઉપર ઝવેરી જેવી ક્ષમતા ધરાવતા આચાર્ય ભાત ભાતના પહેલરૂપી વિદ્યાનું આધાન કરે. ગઈકાલનું અબુધ બાળક આજનો પ્રકાંડ વિદ્વાન, ઉદ્ભટ વૈજ્ઞાનિક કે મહાન શાસક બનતો હોય છે. એક વાત ખાસ ધ્યાન આપવા જેવી છે કે શિક્ષકનું કામ બાળકની આંતરિક પ્રતિભાઓને જ બહાર પ્રગટાવવાનું હોય છે. નવી પ્રતિભાઓનું આધાન શક્ય નથી. જે કાંઈ અંદર છે તેને બહાર પ્રગટાવવું તેનું નામ તો શિક્ષણ છે. જેનામાં અંદર કોઈ પ્રતિભા જ નથી તેને બ્રહ્મા જેવા સમર્થ શિક્ષક મળે તો પણ તેની મેદતાને દૂર ન કરી શકે. ઝવેરી હીરાનો નિર્માતા નથી. તે તો માત્ર તેને પારખનાર તથા પાસા પાડનાર છે. બાકી પારખવામાં નહોતો આવ્યો ત્યારે તથા પાસા નહોતા પડ્યા ત્યારે પણ હીરો તો હીરો જ હતો. એક કુશળતમ શિલ્પી પણ કોતરકામ કરતા પહેલા લાકડા કે પથ્થરની ક્ષમતાની અપેક્ષા રાખે છે. જેનામાં ટાંકણું સહવાની ક્ષમતા જ નથી તેવા સમડાના લાકડામાં કે હલકા પથ્થરમાં ઝીણું કોતરકામ ન થઈ શકે. વિદ્યાર્થી માટે પણ આ નિયમ તેટલો જ સત્ય છે. પ્રત્યેક બાળક દેલવાડાના દેરાના ઝુમ્મરો જેવું નથી થઈ શકતું. ભલે તેને સંસારનો મહાન આચાર્ય પ્રાપ્ત થયો હોય. વિપક્ષે એકલવ્ય જેવા અતિ પ્રતિભાવાન બાળકો
શિક્ષકની પૂરી સગવડ વિના પણ પોતાની અદ્વિતીય પ્રતિભાને પ્રગટાવી શકતા હોય છે. પ્રત્યેક શિક્ષક થતા પહેલા અર્ધો વિદ્યાર્થી હોય છે, પણ શિક્ષક થયા પછી તેને પૂર્ણ વિદ્યાર્થી થવું પડતું હોય છે. સફળતા માટેની આ અનિવાર્ય શરત છે. ભણતી વખતે પૂરું ધ્યાન આપે ન આપે તો પણ કદાચ ચાલે. ધ્યાન આપવા છતાં પૂરું ના પણ સમજાયું હોય, અધૂરા જ્ઞાને પણ સારી રીતે ઉત્તીર્ણ થઈ શકાય. પણ ભણાવતી વખતે તો પૂરું ધ્યાન આપવું જ પડે. વિષયને પૂરો સમજવો જ પડે. એટલું જ નહીં, જેને એક શેર જ્ઞાન વ્યક્ત કરવું હોય તેણે ઓછામાં ઓછા 10 શેરનો સ્ટોરેજ કરવો પડે. જેના મગજમાં પાશેર નથી તે શેરનો પીરિયડ શું લઈ શકવાનો હતો? આવા શિક્ષકને 40 મિનિટ ખેંચતા આંખે પાણી આવી જશે. સાહેબની અક્ષમતાની પરખ તરત જ વિદ્યાર્થીઓને થઈ જશે અને તેની સાથે જ સાહેબનું વ્યક્તિત્વ, આદરમાન કે અહોભાવ સમાપ્ત થઈ જશે. એટલે એક સાચા શિક્ષકને પૂર્ણ શિક્ષક થવા માટે પૂર્ણ વિદ્યાર્થી થવું અનિવાર્ય છે. પહેલા તે પોતે જાતે વધુ તૈયારી કરશે અને પોતાના વિષય પર પ્રભુત્વ મેળવશે તો જ તે સફળ શિક્ષક થઈ શકશે. ખરેખર જે વિષયોના ગૂઢ તત્વો ભણતી વખતે નહોતા સમજાયા તે જ તત્વો ભણાવતી વખતે સમજાવા લાગશે. પોતે જ પોતાના પ્રત્યે આશ્ચર્યચકિત થતો રહેશે કે અહો, આનો અર્થ આવો હતો. આ જ કારણસર મનુ મહારાજે કહ્યું કે વ્યક્તિ માત્ર આ જન્મ વિદ્યાર્થી છે. મરણ પર્યંત તે ભણ્યા જ કરતી હોય છે. અનંત વિદ્યાનો કદી અંત નથી હોતો. જ્ઞાનની ક્ષિતિજો અનંત છે. જ્ઞાનના ક્ષેત્રમાં પૂર્ણતાનો દાવો કરનાર કાં તો અહંકારી હશે અથવા દંભી હશે. સાચો જ્ઞાની ભક્ત કદી પૂર્ણતાનો દાવો ન કરે. સમુદ્રની યાત્રા કરનારો સમુદ્રની અમાપતા તથા અગાધતાને સમજી શકે. ખાબોચિયાને સેવનાર તો 2 દોહરા ગોખી લઈને પણ પૂર્ણતાનો ઢોલ વગાડવા લાગે. એટલે જ કહું છું કે એક સાચો શિક્ષક હંમેશા વિદ્યાર્થી ભાવમાં રહેતો હોય છે. અનુશાસનનો અર્થ થાય છે શાસિત દ્વારા શાસન. ઉદ્દંડ યા ઉચ્છૃંખલ વ્યક્તિ કદી પણ અનુશાસનને સ્થાપી ન શકે. કાયદા તોડનારા કરોડો પ્રવચનો કરીને પણ કાયદાની પ્રતિષ્ઠા ન કરાવી શકે. તેની પ્રતિષ્ઠા તો સ્વયં ચુસ્ત રીતે કાયદા પાલન કરીને જ કરાવી શકાય. બ્રિટનની રાણીનો રાજકુમાર જે ભવિષ્યનો સમ્રાટ છે તે થોડી વધુ ગતિથી મોટર ચલાવે તો એક સામાન્ય પોલીસ જાણતો હોવા છતાં કે આ રાજકુમારની ગાડી છે, ગતિ નિયમનના કાયદા પ્રમાણે તેના ઉપર કેસ કરે. રાજકુમારનો દંડ થાય. રાજકુમાર ગુનાનો સ્વીકાર કરીને દંડ ભરી દે. વાત પૂરી થાય. પ્રજાજીવન ઉપર કરોડો સૂત્રો કે પ્રવચનોની જે અસર ન પડે તે આ એક ઘટનાથી પડે. પ્રજા આપોઆપ ગતિ નિયમન ધારાને માનતી થાય. પોતાના પુત્રને આરોપી બનાવનાર પોલીસ પ્રત્યે રાણી કે રાજકુમાર કોઈ જ દ્વેષભાવ ન રાખે. ના તેની કનડગત કરે કે ન તેને સતાવે. સામાન્ય કર્તવ્ય જેમ આ પણ કર્તવ્ય કાર્ય થયું તેમ બધા સમજે. પરિણામે પ્રજામાં શિસ્ત આવે. ઓફિસરોમાં કર્તવ્યની મક્કમતા તથા સ્પષ્ટતા આવે તથા અપરાધીઓમાં ભય વ્યાપે. પરિણામે અપરાધનું પ્રમાણ આપોઆપ ઘટવા લાગે. એક સાચો શિક્ષક સ્વયં પોતે અનુશાસિત હોય છે. તે બરાબર સમયસર વર્ગમાં જાય છે. તેની વાણીમાં તથા હાવભાવ અને વ્યવહારમાં પૂર્ણ શિસ્ત હોય છે. પરિણામે તેનું પ્રતાપી વ્યક્તિત્વ પ્રકાશવા લાગે છે. કદી પણ સમયસર વર્ગમાં નહીં પહોંચનાર શિક્ષક શું અનુશાસનની સ્થાપના કરી શકે? તેની રાહ જોઈને થાકેલા, કંટાળેલા વિદ્યાર્થીઓ તેની ગેરહાજરીમાં તેની નકલ તથા ચેનચાળા પાડીને પીરિયડનો સમય પસાર કરતા હોય છે. ક્લાસમાં તોફાની, મશ્કરું વાતાવરણ ચાલુ હોય અને અપરાધી મનોદશામાં વર્ગ લેવા આવનાર શિક્ષકને પોતાની જ અનુશાસનહીનતાથી સર્જાયેલા હલકા વાતાવરણમાં ફસાવું પડશે. શેઠની નોકર ઉપર, પતિની પત્ની ઉપર તથા શિક્ષકની વિદ્યાર્થી ઉપર જે પ્રથમ છાપ પડી હોય
તેને પાછળથી ભૂંસવી બહુ કઠિન હોય છે. આવો શિક્ષક વળી પાછો જો વિદ્યાની ક્ષમતા વિનાનો હોય તો પછી કહેવાનું જ શું? આવો શિક્ષક વળી પાછો જીવનના સ્ખલનોથી ઉભરાતો હોય તો તેને શિક્ષક કહેવા કરતાં શૈતાન કહેવો જ યોગ્ય ગણાય. શિક્ષક જેટલું ચોપડીમાંથી શીખવે છે તેથી ઘણું વધુ પોતાના વ્યવહારથી શીખવે છે. તેના વ્યવહારમાં જો અનુશાસન તથા ગૌરવપૂર્ણ સદ્ગુણો નહીં હોય તો તે વિદ્યાક્ષેત્રે કદી પણ તેજસ્વીતા પ્રદાન નહીં કરી શકે. અંગ્રેજોની સેનામાં તથા દેશી સેનામાં એક મહત્વનો ભેદ હતો. અંગ્રેજો નવા ભરેલા રંગરૂટોને 6 મહિના સુધી પરેડ કરાવતા. લેફ્ટ રાઈટના ઓર્ડરો આપીને લશ્કરના પ્રત્યેક સિપાહીને યંત્રવત ઓર્ડરને આધીન થવાનું દ્રઢ અનુશાસન આપતા. શિસ્તમાં જરા સરખી પણ બાંધછોડ ન કરતા. બંદૂક ચલાવી બહુ કઠિન નથી. ઘોડો ખેંચતા જ ગોળી નીકળે. સિપાહી થવા માટે બંદૂક ચલાવતા શીખવું જેટલું જરૂરી છે તેથી ઘણું વધારે ઉપરીના ઓર્ડર પ્રમાણે અનુશાસિત થવું જરૂરી છે. દેશી સેનાના જુવાનો માટે લેફ્ટ રાઈટ વાળી ટ્રેનિંગ તરફ બહુ ભાર ન મુકાતો. પરિણામે પેલી અંગ્રેજોની થોડી સેના પણ વધુ મહત્વના પરિણામ લાવી શકતી તથા ઘણું ઓછું નુકસાન ઉઠાવતી. શિક્ષક, શિક્ષણ અને શિક્ષણ સંસ્થાઓ શિક્ષણાર્થીઓને અનુશાસનની દીક્ષા આપવાના મુખ્ય ઘટકો જ અનુશાસનહીનતાથી ખદબદતા હોય ત્યાં કોને શું કહેવું? પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કરનાર એક અધિકારીએ પોતાની જાતનો અનુભવ મને સંભળાવ્યો. એ પરીક્ષાના કેન્દ્રમાં નિરીક્ષણ કરવા ગયા હતા. એ કેન્દ્રના શિક્ષકોએ એટલે કે નિરીક્ષકોએ બધા પરીક્ષાર્થીઓ પાસેથી રીતસર 5 રૂપિયા ઉઘરાવીને ભેગા કરી વહેંચી લીધા હતા. બદલામાં પરીક્ષાર્થીઓને પુસ્તકો લઈને લખવાની ખુલ્લી છૂટ આપી હતી. પણ આવી સ્થિતિમાં બહારનો કોઈ માણસ આવી ન જાય એટલે તેઓ બહારથી આવતા માણસનું જ નિરીક્ષણ કરતા હતા. આમને શું કહેવું? હું માનું છું કે બધા શિક્ષકો આ કક્ષાના નહીં હોય, પણ પ્રમાણ તો આવા લોકોનું જ વધતું જણાય છે. શિક્ષકનું મૂલ્ય તેના પગારથી નહીં પણ તેના જ્ઞાન તથા ગુણોથી જ થવું જોઈએ. જો આ બેમાંથી એક પણ તેની પાસે ન હોય તો તેને શિક્ષક કેમ કહેવાય? પ્રત્યેક પ્રજાને જીવન ઘડતરની જરૂર હોય જ છે. પ્રજાનું જીવન ઘડતર શિક્ષકો દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં જ વધુ સારી રીતે થઈ શકે. એટલે પોતે ઘડાયેલો હોય તો જ બીજાને ઘડી શકે. અણઘડના હાથમાં છીણી હથોડી આપી હોય તો તે માત્ર પથ્થરના છડદા જ કાઢે, કોઈ કલાકૃતિ ન કરી શકે. બાકીના બધા ક્ષેત્રોમાં અણઘડ અક્ષમ માણસો ભલે પ્રવેશે પણ શિક્ષણના ક્ષેત્રમાં એક પણ અણઘડ માણસ પ્રવેશી ન જાય એની કાળજી નહીં રખાય તો પ્રજાનું ઘડતર કદરૂપું થયા જ કરશે. અણઘડના દ્વારા હજારો અણઘડોથી સમાજ ઉભરાવા લાગશે. અનુશાસનના પાયા ઉપર વિદ્યાની ભીંતો ચણી હોય તો જ તે ધરતીકંપના આંચકાને ખાળી શકે છે. ધરતીકંપ એટલે વિનાશીની શક્તિનું પ્રાગટ્ય. પૃથ્વીના પેટાળમાં અમાપ શક્તિ ગુગવાટા કરી રહી છે. માણસ યા કહો કે કુદરત પણ તેના યોગ્ય સમયે નિયમન દ્વારા સદુપયોગ નથી કરી શકતો. એટલે તાંડવ મચાવતી તે વિકરાળ શક્તિ વિના સૂચનાએ ગમે ત્યારે ગમે ત્યાં પ્રગટ થઈને વિનાશના ફાગ ખેલી લેતી હોય છે. શિક્ષણનું પણ આવું જ છે. જો તેને અનુશાસનનો પાયો જ નહીં મળ્યો હોય તો પોતાના જ ઘરમાં વિસ્ફોટ કરી વિનાશ કરી મૂકશે. શિક્ષણ સંસ્થાઓમાં વિવેક, વિનય અને શાલીનતાની જગ્યાએ અવિવેક, ઉદ્દંડતા અને અભદ્રતાનું ક્લેશ અને ત્રાસજનક વાતાવરણ વધતું જાય છે. જો કે આવા વાતાવરણના નિર્માણમાં શિક્ષક જ જવાબદાર નથી. સૌથી વધારે ભાગ ભજવ્યો છે રાજકારણે. એક સમય હતો કે સરકારને ખોટા રસ્તેથી પાછા વાળવાની સૌથી વધુ કારગત શક્તિ વિદ્યાર્થીઓ પાસે હતી. મહાત્મા ગાંધીજીથી માંડીને અત્યાર સુધીના રાજકારણીઓએ તેનો સદુપયોગ કર્યો જ છે.
મ્યાન વિનાનું શસ્ત્ર, લગામ વિનાનો ઘોડો અને મર્યાદામાં ન રહેનારી શક્તિ અન્યના વિનાશની સાથે પોતાનો પણ વિનાશ કરી બેસતી હોય છે. વિદ્યાર્થીઓની આ મહાન શક્તિ પણ મર્યાદાની ભીંતો તોડીને બહાર કૂદી પડી છે. પરિણામે તે સ્વાતંત્ર્ય કાળના ગૌરવપૂર્ણ કાર્યક્રમોની જગ્યાએ બસ કંડક્ટરો સામે, શિક્ષકો સામે કે કોઈ વાર એકાદ પાર્ટીના પ્રભાવમાં આવી જઈ બીજા પક્ષની વિરુદ્ધમાં પોતાની શક્તિનો કરુણ તથા મૂર્ખતાપૂર્ણ ઉપયોગ કરી બેસતી હોય છે. એમને એમની મર્યાદાનું ભાન કરાવી શકે તેવો પ્રતાપી તથા પ્રભાવી શિક્ષક વર્ગ નથી રહ્યો. રાજકારણમાં પ્રવેશી ગયેલા અનાડી તત્વોએ લોકસભા તથા ધારાસભા જેવી અત્યંત મહત્વપૂર્ણ સંસ્થાઓને પણ હુડદંગ મચાવનારા કેન્દ્રમાં બદલી નાખી હોય, ત્યાં આશાના કિરણ માટે કોઈ દિશા બાકી રહી હોય તો તે હજી પણ શિક્ષક જ છે. મને વિદેશ યાત્રાના પ્રસંગમાં એક એવો પ્રશ્ન પૂછાયો હતો કે હું મને પોતાને સમાધાન થાય તેવો જવાબ નહોતો આપી શક્યો અને આજે પણ શરમથી માથું ઝૂકી જાય છે. પૂછનારે પૂછ્યું હતું, શું તમારે ત્યાં ધારાસભ્યો તથા એમપીઓ વેચાય છે? તેમની નિષ્ઠાને પૈસાના જોરે ખરીદી શકાય છે તથા બદલી શકાય છે? હું શું જવાબ આપું? એક સાચી વાતનો લૂલો બચાવ કરવા કરતા એક કડવા કલંકને સ્વીકારવું શું જરૂરી નથી હોતું? આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણી સમયે સેંકડો પ્રકારે આપેલા વચનો તથા કદી પણ પક્ષપલટો નહીં કરું તેવી પ્રતિજ્ઞાઓ કર્યા પછી પણ ઘણા લોકો પક્ષની શિસ્ત, જનસમુદાયને આપેલું વચન તથા જો હોય તો વ્યક્તિગત નિષ્ઠાને અબ્રાહીએ ચઢાવીને પોતાની જાતને લીલામની બોલી ઉપર ચઢાવી દેતા હોય છે. જે પ્રજાનું ક્રીમ આટલી અધોગતિએ પહોંચ્યું હોય તે દેશના અદના માણસ પાસે કે વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે મોટી અપેક્ષાઓ રાખી શકાય? માનવ સિવાયની જીવ સૃષ્ટિમાં કોઈને પણ અક્ષર જ્ઞાન હોતું નથી. માનવ પણ તેના ઉત્પત્તિ કાળથી અસંખ્ય પેઢીઓ સુધી પશુ જીવનથી બહુ ઉન્નત ન હતો. કાળે કરીને તેના વિકાસના એક તબક્કામાં તેને અક્ષર જ્ઞાન થયું. અક્ષર જ્ઞાનથી એક તો તેને વારસામાં જ્ઞાન પરંપરા ચાલુ રાખવાનું સુલભ થયું. બીજું, જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે પણ સરળતા રહી. જીવનને સ્પર્શતા એક એક ક્ષેત્રમાં ગ્રંથોની રચનાઓ થવા લાગી અને એ ગ્રંથો પ્રત્યેક ભાવિ પ્રજા માટે વિકાસનો આધાર થવા લાગ્યા. આજનું કોન્કોર્ડ વિમાન મૂળમાં તો રાઇટ બંધુઓના વિમાનનો જ પરિપાક છે. અસંખ્ય ક્ષેત્રમાં પડેલું અમાપ જ્ઞાન ગ્રંથોના પાનાઓમાં સચવાયેલું રહેતું હોય છે. તેમાં જ્ઞાનના સ્વરૂપનું પરિવર્તન આવી જાય છે. જ્ઞાન પોતે ચેતન છે, એટલે તેને સ્થગિત કે જડ બનાવવાની પ્રક્રિયા જ્ઞાનનો હાસ કરવામાં જ હેતુ બનતી હોય છે. યુરોપમાં ધર્મની અંધ માન્યતાઓને કારણે વિજ્ઞાનને ઘણું વેઠવું પડ્યું. જે વિજ્ઞાનને વર્ષો સુધી તિરસ્કૃત કરવામાં આવ્યું તે જ વિજ્ઞાને ધર્મને તિરસ્કૃત દશામાં ધકેલી દીધો. ધર્મ જ્યાં સુધી જ્ઞાનનો પોષક, પ્રેરક તથા રક્ષક રહે છે ત્યાં સુધી તે પોતે કલ્યાણકારી રહે છે. પણ ધર્મ જ જો જ્ઞાનનો શત્રુ બને તો તે પોતે અંધશ્રદ્ધા અને અંધકારનો ફેલાવો કરનાર બની જતો હોય છે. ભારતનું સદભાગ્ય ગણાય કે તેણે કદી પણ ધર્માંધતાને વકરવા દીધી નથી. પરિણામે અહીં નાસ્તિક તથા ભયંકર વિરોધી વિચારકો, તત્વચિંતકો નિર્ભય થઈને પોતાના વિચારો વ્યક્ત કરી શક્યા છે. અહીં ચારવાકને પણ ઋષિ ગણવામાં આવ્યા છે તથા કોઈ ગેલેલિયોને બાળવામાં નથી આવ્યો. આટલી બધી ઉદારતા હોવા છતાં પણ શ્રદ્ધાના અતિરેકે બૌદ્ધિક વિકાસને હતોત્સાહિત કર્યો છે. પરિણામે ભારત જ્ઞાનની દિશામાં આજે પરમુખાપેક્ષી થયું છે. શ્રદ્ધા શક્તિશાળી જીવન માટે અનિવાર્ય તત્વ છે, પણ તેનો અતિરેક બૌદ્ધિક વિકાસમાં બાધક બનતો હોય છે. જે વસ્તુ બુદ્ધિના ક્ષેત્રની હોય તેને પણ
માત્ર શ્રદ્ધાના ક્ષેત્રમાં સીમિત કરી દેવી તે હિતાવહ ન ગણાય. શિક્ષક પ્રાચીન તથા અર્વાચીન એમ બંને જ્ઞાનનો સંવાહક છે, એટલે તે ભૂતકાળ તથા વર્તમાન કાળથી વિઘ્ન હોય તે તો અત્યંત જરૂરી છે જ. સાથે ભવિષ્યના આયામોની રૂપરેખાઓથી પણ તે સબર હોવો જરૂરી છે. એક પૂર્ણ શિક્ષક એટલે હરતી ફરતી લાઇબ્રેરી. તેનું વાંચન મનન ચિંતન એટલું બધું પ્રૌઢ હોય કે નાનું સરખું મસ્તિષ્ક જાણે વિશાળ જ્ઞાનાલય હોય એવી પ્રતીતિ થયા કરે. પ્રાથમિક શાળાનો શિક્ષક પોતાના વિષય સિવાય બાહ્ય વિષયોનું પર્યાપ્ત જ્ઞાન ન ધરાવે તો ચાલે, પણ કોલેજના પ્રોફેસરોને તો પાઠ્ય વિષયો સાથે જનરલ જ્ઞાન એટલું બધું હોય કે તે જાણે સાક્ષાત માહિતી ખાતું જ હોય એવું લાગે. આચાર્ય તથા પ્રાચાર્ય શબ્દનું ગૌરવ તો જ જળવાઈ રહે. અમારી એક માધ્યમિક શાળા માટે પ્રિન્સિપાલની જગ્યા ભરવા માટે ઇન્ટરવ્યુમાં આવેલા ભૂગોળમાં બીએડ થયેલા તથા 10 વર્ષથી વધુ સમય સુધી શિક્ષણનો અનુભવ ધરાવનાર એક શિક્ષક ભાઈને અક્ષાંશ તથા રેખાંશ વિશે પૂછતા તેમણે જવાબ આપેલો કે તે વાસ્તવિક રેખાઓ છે, પણ પર્વતોના શિખરો ઉપરથી વાંકી વળી જાય છે, કારણ કે શિખરો ઉપર રેખાઓ દોરી શકાય નહીં, એટલે થોડી બાજુમાં વાળી દેવામાં આવે છે. 10 વર્ષ સુધી આ ભાઈએ શું ભણાવ્યું હશે તેની કલ્પના કરી શકાય છે. એક શાળાનું ઇન્સ્પેક્શન કરવા ડેપ્યુટી આવ્યા. 7મા ધોરણના એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, બોલો, શિવ ધનુષ્ય કોણે તોડ્યું? ના સાહેબ, હું સાચું કહું છું, મેં નથી તોડ્યું. ગભરાતા વિદ્યાર્થી બોલ્યો, ભલે તે ના તોડ્યું હોય, પણ કોણે તોડ્યું તે બતાવો. ઇન્સ્પેક્ટરે જરા રૂઆબથી કહ્યું, સાહેબ, એ ગમે તેણે તોડ્યું હોય, પણ મેં તો નથી જ તોડ્યું. વિદ્યાર્થી થોડી મક્કમતા સાથે બોલ્યો. ડેપ્યુટીએ બીજા વિદ્યાર્થીને પૂછ્યું તો તેણે પણ એ જ કહ્યું કે મેં નથી તોડ્યું. આશ્ચર્યમાં ગરકાવ થયેલા ઇન્સ્પેક્ટરે પાસે જ ઉભેલા શિક્ષકને પૂછ્યું, કેમ તમારા વિદ્યાર્થીઓ આટલું પણ નથી બતાવી શકતા? ત્યારે શિક્ષકે જવાબ આપ્યો કે સાહેબ, મારા વિદ્યાર્થીઓ કદી ખોટું બોલે જ નહીં. ખરેખર શિવ ધનુષ્ય તેમણે નથી જ તોડ્યું તેની મને ખાતરી છે. ડેપ્યુટીએ હેડમાસ્તરને બોલાવીને પૂછ્યું કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? તેનો સંતોષકારક જવાબ નથી મળતો. ત્યારે હેડમાસ્તરે ઠાવકાથી કહ્યું કે સાહેબ, આ શાળા આદર્શ શાળા છે. અહીં તોફાની વિદ્યાર્થીઓ છે જ નહીં. બાંગફોડમાં અમારી શાળા માનતી જ નથી, એટલે અહીંનો કોઈ પણ વિદ્યાર્થી તોડફોડ કરે જ નહીં. મનમાં હસી રહેલા ડેપ્યુટીએ લિખિત રિપોર્ટ ઉપર સમાધાનકારી જવાબ આપવા હેડમાસ્તરને જણાવ્યું. છેવટે તાલુકા પંચાયત પણ ચૂંટણીના પંચાયતના એક શિક્ષણ ક્ષેત્રથી સાવ અપરિચિત ને જિલ્લા જોરે તથા અન્ય કારણથી શિક્ષણ ખાતાના સંચાલક થઈ ગયેલા સાહેબે તુમાર ઉપર આખરી હુકમ લખાવ્યો કે શિવ ધનુષ્ય જેણે તોડ્યું હોય તે ખરું, હવે તેની તપાસ પડતી મૂકીને 50 થી 60 રૂપિયા સુધીનું નવું ધનુષ્ય ખરીદી લાવી જે તે ખીંટીએ ટાંગી રાખવું અને ફરી તોડફોડ ન થાય તેની તકેદારી રાખવી. સદર ધનુષ્ય માટેના ખર્ચની મંજૂરી આપવામાં આવે છે. પેલા લગભગ નિરક્ષર સાહેબે ગૌરવભેર મત્તું માર્યું. એક વિકટ પ્રશ્ન ઉકેલી નાખ્યાનો સંતોષ માન્યો. કામ ઉકેલવાની તેમની દક્ષતા માટે ખુશામતિયાઓએ તેમને બિરદાવ્યા. આ સાહેબે આવા તો કેટલાય તુમારોનો નિકાલ આવી જ સરળ પદ્ધતિથી કરી નાખ્યો છે. વિદ્યાની ઉપાસના, તપ, ત્યાગ તથા નિષ્ઠાનું ક્ષેત્ર છે. આ ત્રણમાંથી એકના પણ અભાવથી કદાચ વિદ્યા તો પ્રાપ્ત થાય, પણ તે સુગંધ વિનાના ફૂલ જેવી માત્ર દેખાવની જ હશે. લક્ષ્મીજી અને સરસ્વતીજી બંને પોતપોતાના આસનો ઉપર બેઠા છે. લક્ષ્મીજી ભરાવદાર, રૂઆબદાર, જાજવલ્યમાન, તેજસ્વી સ્વરૂપે 16 શણગારે સજેલા ઝળહળી રહ્યા છે.
તેમના સુંવાળા તથા હૂંફાળા ખોળામાં ખેલવા માટે બાળકોની લાંબી લાઈન લાગેલી છે. પ્રત્યેક બાળક માના ખોળામાં ખેલવા માટે અધીરું થયું છે. માં, મને બેસાડોની બૂમાબૂમ થઈ રહી છે. રૂઆબ ભર્યું સ્મિત વેરતા લક્ષ્મીજી એકાદ બાળકને ઉપાડીને ખોળામાં થોડીક ક્ષણો માટે બેસાડી દે છે. બીજા બાળકો તરત જ તેની ઈર્ષા કરે છે. હજી થોડી જ ક્ષણો થઈ ન થઈ ત્યાં લક્ષ્મીજી બેસાડેલા બાળકને લાત મારી ગબડાવી મૂકે છે. કારણ કે બીજું બાળક બેસવા માટે ઉતાવળું થઈ રહ્યું હોય છે. થોડી ક્ષણો માટે ટાટા, બિરલા કે રોકફેલર થઈ જનાર બાળક દોલતની બીજી લાત ખાઈને લાંબા લાંબા દુઃખના નિસાસા નાખ્યા કરતું જીવન ખેંચતું હોય છે. આ જ ક્રમ વર્ષોથી, યુગોથી ચાલ્યો આવે છે. લક્ષ્મીના ખોળામાં કોઈ સ્થિર થઈ શક્યું નથી. તે ચંચલા છે, અચલા માત્ર વિષ્ણુના ચરણોમાં જ છે. છતાં બધા છોકરા તેને સ્થિર કરવા પરસેવો પાડી રહ્યા છે. અને બીજી તરફ દુબળી પાતળી, ચમકદમક વિનાની, સાત્વિક સ્વરૂપવાળી, તપસ્વીની, જ્ઞાન ગુણનો ભંડાર માં સરસ્વતી બેઠી છે. તેની આગળ લાંબી લાઈન નથી. 2-5 દુબળા પાતળા છોકરા જ ટગર ટગર જોઈ રહ્યા છે. સરસ્વતીજી તેને કહે છે, બેટા, અહીં કેમ આવ્યા છો? જાઓ, લક્ષ્મીજી પાસે જાઓ. મારા ખોળામાં બેસવું કઠિનમાં કઠિન કામ છે. કારણ કે મારા સ્તનમાં દૂધ નથી. હું બાળકુંવારી છું. સરસ્વતી તો હંમેશા બાળકુંવારી જ હોય. મારા ખોળામાં બેસનાર બાળકે પોતાના જ પગનો અંગૂઠો ચૂસીને જીવવાનું છે. જેને હૃષ્ટપુષ્ટ થવું હોય તેણે લક્ષ્મીજીવાળી લાઈનમાં જવાનું. જેને કૃષ્ણતામાં કૃતકૃત્યતા દેખાતી હોય તે જ અહીં આવે. પણ હા, મારો ખોળો ચંચળ નથી. મારા ખોળામાં બેસનારને હું કાલિદાસ, તુલસીદાસ કે પ્રેમચંદ બનાવી દઉં છું, જે વર્ષો નહીં, સદીઓ સુધી અમર થઈ જાય છે. શિક્ષક સરસ્વતીના ખોળાનો બાળક છે. લક્ષ્મીનો તે પ્રતિસ્પર્ધી નથી, પણ સાથે સાથે તે લક્ષ્મીનો લોલુપ પણ ના હોવો જોઈએ. પોતાના ધંધાની પવિત્રતા તથા ગરિમા પ્રત્યે જે સભાન નથી, જેને જીવનના આદર્શો પ્રત્યે નિષ્ઠા નથી, તે ભલા કદી પણ સાચા અર્થમાં શિક્ષક થઈ શકે ખરો? મિલ મજદૂરોની માફક જે વાત વાતમાં હડતાલો પાડે, વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે જેને જરા પણ લાગણી ના હોય, ઉત્તર વહીઓમાં ગુણાંક આપવાનું માપ વિદ્યાર્થીની યોગ્યતા નહીં પણ અન્ય કાંઈ હોય, જે નપાસ થનારને પ્રથમ શ્રેણીમાં પાસ કરે તથા પ્રથમ શ્રેણીમાં આવનારને નપાસ કરે, આવું હળહળતું જુઠ્ઠાણું જાણી કરીને આચરનારને આચાર્ય કેમ કહેવાય? બેશક બધા જ આવા નથી હોતા. આજના સડી ગયેલા યુગમાં પણ કેટલાય રત્નો પડ્યા છે, જે વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના વ્યવસાયનું તથા શિક્ષણનું ગૌરવ સાચવવા મથી રહ્યા છે. તે સૌ ધન્યવાદને પાત્ર છે. દુર્ભાગ્ય એ છે કે તેની સંખ્યાનું કુટુંબ નિયોજન થઈ રહ્યું છે, જ્યારે પેલી બીજી સંખ્યાવાળાઓનો વસ્તી વધારો કૂદકે ને ભૂસકે થઈ રહ્યો છે. લોકશાહી પદ્ધતિમાં કોઈને પણ રાજકારણથી બિલકુલ અલિપ્ત રહેવાનું ના કહી શકાય. જે ભવિષ્યની પ્રજાનું ઘડતર કરે છે તે શિક્ષકોને તો કેમ જ કહેવાય. રાજકારણથી અનભિજ્ઞ રહેવાનો અર્થ યુગથી અનભિજ્ઞ રહેવા બરાબર છે. યુગદ્રષ્ટા ન હોય તે કદી પણ વાસ્તવિક સમાજનું ઘડતર ન કરી શકે. એટલે શિક્ષક રાજકારણથી એકદમ પૃથક રહે તેમ તો ના કહી શકાય, પણ શિક્ષક ક્રિયાત્મક રાજકારણથી પર રહે. વૈચારિક રાજકારણને પણ શિક્ષણ સંસ્થાઓની શાંતિ, સ્થિરતા તથા સૌહાર્દને છિન્ન ભિન્ન કરવામાં નિમિત્ત ના બનાવે. પોતાના વિચારો પોતાની પાસે રહે. મુખ્ય કામ તટસ્થ ભાવે શિક્ષણનું કરવાનું છે. પોતાના વ્યક્તિગત મતમતાંતરની ઉગ્ર ચર્ચાનું નહીં,
દુઃખ સાથે કહેવું પડે છે, રાજકારણીઓ અમુક શિક્ષકોને હાથા બનાવે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને હાથા બનાવે છે. પરિણામે શિક્ષણ સંસ્થાઓ ઘોર અશાંતિ તથા ભયંકર ષડયંત્રોની યાદવા સ્થળી બની જાય છે. જો કે આમાં સૌ જવાબદાર હોય છે. છતાં શિક્ષક વર્ગ ધારે તો શિક્ષણ સંસ્થાઓને ઘણા મોટા ભાગે આવી ખટપટોથી બચાવી શકે છે. વિદ્યા વિકાસની સાધનામાં આવતા આવા વિઘ્નો દૂર કરવા જોઈએ. વારંવારની ચૂંટણીઓથી શિક્ષણ સંસ્થાઓનું વાતાવરણ એટલું બધું દૂષિત થઈ જાય છે કે દિવસો નહીં મહિનાઓ સુધી શિક્ષણ માટેનું વાતાવરણ જમાવી શકાતું નથી. સારા વિદ્યાર્થીઓ તથા સારા શિક્ષકો ઈચ્છા હોવા છતાં ભણી કે ભણાવી શકતા નથી. એટલે વિદ્યા વિકાસમાં ચૂંટણી સહાયક ન હોય અને બાધક જ હોય તો લોકશાહીની તોતારટ રટવા કરતા કોઈ અન્ય વ્યાવહારિક તથા કલ્યાણકારી માર્ગ શોધવો જોઈએ. વિદ્યાનું સ્તર એટલું બધું નીચું ગયું છે કે ગુજરાતનો વિદ્યાર્થી અંગ્રેજીમાં તો ઢ ગણાય છે જ, હવે તો ગુજરાતીમાં પણ ઢ થયો છે. એક વિષયમાં તે પીછેહટ કરતો રહ્યો છે. યોગ્ય શિક્ષકનો અભાવ, પૂરતા પીરિયડો લઈ શકાય તેટલા સમયનો અભાવ, વિદ્યાર્થીઓની જ્ઞાન પીપાસા યા ભણવા માટેની તાલાવેલીનો અભાવ, અન્ય રીતો દ્વારા પાસ થઈ જવાની શક્યતાની વૃદ્ધિ તથા રાજકારણથી દૂષિત વાતાવરણ, આવા બધા કારણથી શિક્ષણનું સ્તર નીચું આવ્યું છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકોની લીટીઓ ભણાવવામાં જ પોતાના કર્તવ્યની ઇતિશ્રી સમજી લેતો હોય તો એનું સ્થાન માત્ર પગારદાર નોકર તરીકેનું જ હોઈ શકે. તે પૂજ્ય ભાવ યા શ્રદ્ધા ભાવનો અધિકારી ના થઈ શકે. આપણે શિક્ષકને પૂજ્ય આચાર્ય ગુરુ સ્થાને ગણીએ છીએ. તેનું કારણ તેની શૈક્ષણિક ક્ષમતા માત્ર નથી. શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકોમાંથી શીખી નથી શકાતું તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે. જે દ્રષ્ટિ સેંકડો પુસ્તકો વાંચવાથી પણ નથી મળી શકતી તે જીવન દ્રષ્ટિ એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સહજ રીતે આપી શકે છે. બધું મળ્યું હોવા છતાં પણ જો વ્યક્તિ જીવન દ્રષ્ટિ વિનાની હશે તો તે કદી પણ પરમેશ્વરને ગમે તેવું જીવન જીવી નહીં શકે. જીવન દ્રષ્ટિ એટલે જીવનને સાત્વિક, તાત્વિક તથા સક્ષમ બનાવનાર અભિગમ, જેના દ્વારા વ્યક્તિ સમાજનું કલ્યાણકારી અંગ બને, સામાજિક તથા રાષ્ટ્રીય સભાનતાથી વ્યવહાર કરે. વ્યક્તિની શક્તિ સમાજ યા વિશ્વના શોષણ, ઉચ્છેદ યા રંજાડમાં ન લાગે, પણ કોઈને કોઈ શુભ હેતુલક્ષી નિર્માણમાં લાગે. જો આવી જીવન દ્રષ્ટિ ના મળી હોય તો શક્તિ અભિશાપ બની જઈ શકે છે. એટલે અક્ષર જ્ઞાનની સાથે જીવન દ્રષ્ટિ આપવી અત્યંત જરૂરી છે. એક થોડું ભણેલા વૃદ્ધ પુરુષે પોતાના ગામમાં હાઈસ્કૂલ કરવા માટે ભગીરથ તપ કર્યું. પાર વિનાનું કષ્ટ વેઠીને તેણે જેમ તેમ કરીને ગામમાં હાઈસ્કૂલનું મકાન બંધાવ્યું. વર્ગો શરૂ કરાવ્યા. તેને એમ કે હું તો ન ભણી શક્યો, પણ મારા ગામના અન્ય વિદ્યાર્થીઓ ભણ્યા વિનાના રહી ન જાય, એટલે ગામના તથા આજુબાજુના વિદ્યાર્થીઓના ભલા માટે તેણે હજારો અપમાન, કડવા વેણ તથા તિરસ્કાર સહીને પણ માધ્યમિક શાળાનું નિર્માણ કરાવ્યું. ધીરે ધીરે શાળાનો સારો વિકાસ થયો. તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ પાસ થઈને નોકરી ધંધે લાગવા માંડ્યા. પેલા વૃદ્ધ હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, છતાં સેવા પ્રવૃત્તિ ચાલુ રાખતા હતા. શાળાના જ કામ માટે એકવાર તાલુકાની ઓફિસમાં જવાનું થયું. ખુરશી ઉપર બેઠેલા સાહેબે પહેલા તો દાદ જ ન દીધી, પછી વળી કંઈક વાત સાંભળી. છેવટે ગજવા ઉપર હાથ મૂકતા કહ્યું કે કાકા, કંઈક સમજો તો કામ થઈ જાય. પેલા વૃદ્ધ સાહેબના ભાવને સમજી શક્યા નહીં, એટલે વારંવાર કહેતા રહ્યા કે ભાઈ, આટલા વર્ષો સમજવામાં જ કાઢ્યા છે. તુમારમાં જે કંઈ સુધારો વધારો કરવા જેવો હશે તે કરવા તૈયાર છું, પણ આટલું કામ થાય તો લોકોને રાહત રહે.
વૃદ્ધના ભોળપણ ઉપર ખંધાઈ ભર્યું હસતા હસતા પેલા જુવાન સાહેબ વારંવાર એક જ વાત કહેતા રહ્યા કે કાકા કંઈક સમજો તો સારું. અંતે બાજુના ટેબલવાળા સાહેબ મદદે આવ્યા. વૃદ્ધને એકાંતમાં લઈ જઈને કંઈક સમજાવવાનો અર્થ સમજાવવા લાગ્યા. જ્યારે વૃદ્ધને ખરી વાતની ખબર પડી કે આ સાહેબો લાંચ માગી રહ્યા છે, ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો. ઓહ, એક ઘર તો ચૂડેલ પણ છોડી દેતી હોય છે. આ સાહેબો તો ચૂડેલથી પણ હલકી કક્ષાના થઈ ગયા છે, જે લોકહિતના કામોમાં પણ લાંચ લેવાનું ચૂકતા નથી. નિરાશ તથા ખાટા મનથી વૃદ્ધ પાછા ફરવા લાગ્યા. સરકારે પગાર આપીને પ્રજાને પીડવા માટે જાણે આ ઓફિસો ખોલી હોય તેવું જણાયું. સામે જ એક ઓળખીતા ભાઈ મળી ગયા. અરે કાકા, તમે અહીં ક્યાંથી? કાકાએ કહ્યું, ભાઈ કામે આવ્યો તો, પણ સમજણ વિનાનો હોવાથી પાછો જઈ રહ્યો છું. વૃદ્ધે ભારે દુખી મને કહ્યું, આ સાહેબોની સમજણ કંઈક જુદી જ છે. આટલી વૃદ્ધ ઉંમરે હું તે ક્યાંથી સમજી શકું? વૃદ્ધ કહી રહ્યા હતા. આવનાર પરિચિત ભાઈએ કહ્યું કે ચિંતા ન કરશો, ચાલો પાછા. એ સાહેબ છે ને, તે તો આપણી શાળામાં જ ભણીને આગળ વધેલો પડોશી ગામનો છોકરો છે. તેને શાળાનો પરિચય આપીશું એટલે કામ થઈ જશે. આવું સાંભળીને વૃદ્ધ વધુ દુઃખી થતાં બોલ્યા, મારી શાળાનો વિદ્યાર્થી જ જો આવી કક્ષાએ પહોંચ્યો હોય તો એને સમજાવવા કરતાં શાળાને જ તાળું મારી દેવામાં મને વધુ ડાપણ લાગે છે. આવા કુપાત્રો ભણવા કરતાં અભણ રહે તે જ વધુ લાભદાયી છે. ઓહ, મારી તપસ્યાનું આ પરિણામ? વૃદ્ધનું કકળી ઉઠેલું હૃદય આંસુઓ દ્વારા આંખોથી ઉભરાઈ રહ્યું હતું. જીવન દ્રષ્ટિ વિનાનું ભણતર માત્ર અધોગતિની તીવ્રતા વધારનારું જ બનતું હોય છે. એટલે શિક્ષકના ઇન્ટરવ્યુમાં તેની પરીક્ષાના પ્રમાણપત્રોની સાથે જીવન પ્રત્યે તેનો કેવો અભિગમ છે તે પણ અનિવાર્ય રીતે જાણવો જોઈએ. સાક્ષરતામાં છુપાયેલી રાક્ષસતા શિક્ષણ સંસ્થાઓને ઘેરી ના વળે તેની કાળજી રાખનાર સમાજ જ શિક્ષણ સંસ્થાઓમાં સરસ્વતીની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકતો હોય છે. જરા પણ બિનકાળજીનું પરિણામ સરસ્વતીના ચીરહરણમાં ફેરવાઈ જઈ શકે છે. સમયની ગતિધારામાં લગભગ બધા વર્ગોના સંગઠન યુનિયનો થયા છે. પોતાના પ્રત્યેના અન્યાયનું નિવારણ તથા પોતાના હક્કોનું જતન કરવા એવા સંગઠન જરૂરી પણ લાગે છે. પણ એકવાર યુનિયન બની ગયા પછી ન્યાય અન્યાય, હક બેહકનું ધ્યાન રાખ્યા વિના પોતાના પક્ષ માટે ખરું ખોટું બધું જ કરવા આવા સંગઠનો તૈયાર થઈ જતા હોય છે. પરિણામે યુનિયનો ઘણીવાર અન્યાય તથા અણહકનો પણ પક્ષ લઈ બેસતા હોય છે. આવા જ યુનિયનો શિક્ષક વર્ગમાં પણ જણાય છે, જે વિદ્યાર્થી, સમાજ, વાલી તથા રાષ્ટ્ર કોઈના પણ હિતને, હકને જોખમાવીને પણ પોતાની અપેક્ષાઓ પૂરી કરવા તત્પર થતા દેખાયા છે. આ સ્થિતિ શોભાસ્પદ ના ગણાય. શિક્ષકને અન્યાય ન થવો જોઈએ, તેમ તેના યોગ્ય હક્કોનું જતન પણ થવું જોઈએ જ. પણ શિક્ષકોના યુનિયનો પોતાના જ ક્ષેત્રમાં પ્રવેશી ગયેલા કુપાત્ર શિક્ષકોના અન્યાયને કે અણહકને છાવરવા, નિભાવવા કે વધારવાના હેતુઓ માટે કાર્યરત ના બને, બલકે પોતે જ પોતાની અંદરના કલંકોને દૂર કરવામાં સક્રિય બને. પોતાના આંગણે ઉભેલી વિષવેલને પણ કઠોરતાથી ઉખેડી ફેંકવી જોઈએ. પોતાની છે એટલે તેને પાણી પીવડાવી ઉછેરવી ના જોઈએ. હું હૃદયથી પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ દેશનો શિક્ષક વર્ગ પોતાની ગરિમાને પુનઃ પ્રાપ્ત કરે. દેશની વિકૃતિના નિવારણમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવવાની છે. જો તે ફરજ ચૂકશે, તક ચૂકશે, તો દેશના ભવિષ્યને કોઈ ઉજ્જવલ નહીં કરી શકે. આભાર, ધન્યવાદ.